જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. આજે આપણે બનાવીશું કાચી કેરીનું ચટાકેદાર ખાટું મીઠું અને તીખું શાક. તો આ શાક બનાવવામાં ફક્ત 5 મિનિટનો જ સમય લાગશે. અને હા, આ શાકમાં કેરીને અલગથી બાફવાની પણ જરૂર નથી. તો રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને લાઈક, કોમેન્ટ અને શેર પણ જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂ કરીએ ઝટપટ બનતા ચટાકેદાર કેરીના શાકની રેસીપી. હવે શાક બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ જેટલી તોતાપુરી કાચી કેરી લીધી છે. સૌથી પહેલા કેરીને એકદમ સારી રીતે ધોઈ લઈશું અને તેની છાલ કાઢી લઈશું. છાલ કાઢી લીધા પછી તેના 2 ભાગ કરીને જે ગોટલીનો ભાગ છે તેને આપણે અલગ કરી દઈશું. અને હવે કેરીના મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું. બહુ જ નાના ટુકડા નથી કરવાના. આ જ રીતના મીડિયમ સાઈઝના આપણે ટુકડા કરવાના છે. તો મેં અહીંયા કેરીના જે ટુકડા છે તે મીડિયમ સાઈઝના કટ કરી અને રેડી કરી લીધા છે. તો ચાલો હવે શાક બનાવી લઈએ. શાક બનાવવા માટે ગેસ ઓન કરી મીડિયમ ફ્લેમ પર કઢાઈ મૂકીને 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થવા દઈશું અને તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું. હવે બંને ફૂટી જાય એટલે અડધી ચમચી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું, જેનો ટેસ્ટ આ શાકમાં ખૂબ સરસ આવે છે. અને ત્યાર પછી બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે જે આપણે કેરીના મીડિયમ સાઈઝના ટુકડા કરીને રેડી કર્યા છે તે બધા જ ટુકડાને વઘાર સાથે એકદમ સારી રીતે એડ કરી દઈશું અને એકદમ સારી રીતે હવે ટુકડાને મિક્સ કરી લઈશું. હવે આ જે કેરીના ટુકડાને આપણે એડ કર્યા છે તેની મીડિયમ ગેસની ફ્લેમ પર જ 2 થી 3 મિનિટ માટે તેને સાંતળી લઈશું. 2 થી 3 મિનિટમાં જે ટુકડા છે એ થોડા વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ પણ થઈ જશે અને સંતળાઈ પણ જશે. તો 3 મિનિટમાં એકદમ સરસ કેરીના ટુકડા સંતળાઈ ગયા છે. તો હવે તેની અંદર અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી તીખું લાલ મરચું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને મસાલા સાથે કેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કેરી એકદમ સોફ્ટ થઈ જાય તેના માટે આપણે જે આ મસાલા એડ કરીએ પછી તેને એકદમ સારી રીતે પહેલા તો મિક્સ કરી લેવાના છે અને મસાલા સાથે કેરી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ કેરીને આપણે કૂક કરવાની છે જેથી કેરી છે એ એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય. તો કેરીને સોફ્ટ કરવા માટે આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે. તો અત્યારે 4 થી 5 ચમચી એટલે કે અડધી નાની વાટકી જેટલું જ આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે. વધારે પાણીની બિલકુલ જરૂર નથી. હવે પાણી ઉમેર્યા પછી ફરી એકવાર તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેની પર આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને તેને 1 મિનિટ માટે આપણે કૂક કરી લેવાનું છે. તો હવે મેં અહીંયા ઢાંકણ ઢાંકી દીધું છે. હવે તેને આપણે સારી રીતે 1 મિનિટ માટે કૂક કરી લઈશું. તો લગભગ 1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે ઢાંકણ આપણે તેને ખોલી લઈએ અને તેને આપણે હવે ચેક કરી લઈએ. તો કેરી સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે અને કૂક પણ થઈ ગઈ છે. તો હવે આ ટાઈમે આપણે ગોળ ઉમેરવાનો છે. તો અત્યારે મેં અડધી વાટકી ગોળ ઉમેર્યો છે. તો ગોળ જે પ્રમાણે તમારી કેરી હોય તે પ્રમાણે ઉમેરવો. જેમ કે કેરી તમારી વધારે ખાટી હોય તો તમારે થોડો વધારે ગોળ એડ કરવાનો. મેં અહીંયા વજનમાં 100 ગ્રામ જેટલો ગોળ ઉમેર્યો છે. તો ગોળનું પ્રમાણ તમે તમારા કેરીના પ્રમાણે એડ કરી શકો છો. હવે ગોળને કેરી સાથે એકદમ સારી રીતે મિક્સ કરીને ઓગાળી લઈએ. તો સતત ચલાવતા ગોળને મિક્સ કરી લીધો છે અને ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે. થોડો આ રીતનો ગાઢો રસો થઈ ગયો છે. હવે વધુ 1 મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું એટલે જે આ રસો છે એ વધારે ઘટ્ટ થઈ જશે અને જે આપણું શાક છે એ બનીને તૈયાર થઈ જશે. તો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગોળનું પાણી છૂટ્યું છે અને એકદમ ટેસ્ટી આપણું ઇન્સ્ટન્ટ કેરીનું શાક જે છે એ બનીને રેડી પણ થઈ ગયું છે. તો
રોટલી કે ભાખરી સાથે ખાવાની મજા પડી જાય તેવું કેરીનું શાક તો બનીને તૈયાર થઈ ગયું છે. હજુ આ જે કેરીનું શાક છે એ થોડું વધારે ઠંડુ થશે એટલે તે થોડું વધારે ઘટ્ટ થઈ જશે. તો હવે આપણે જે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઈઝી રેસીપી. તમે જોયું ને કે કેટલું ઇન્સ્ટન્ટ આ શાક બનીને આપણે તૈયાર કર્યું છે અને ખાવામાં તો એકદમ ચટાકેદાર બન્યું જ છે. તો આ કેરીની શાકની રેસીપી એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. આ એકદમ ખાટા મીઠા અને તીખા સ્વાદ સાથે આ કેરીનું શાક એકદમ ઝટપટ બનીને તૈયાર થાય છે. તો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને આ જે રેસીપી છે તેને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.